પણ વાત તમને મારે કરવી છે કે દંપત્ય જીવનની અંદર બંધાયા પછી એ હાથની અંદર હાથ રાખીને તમે 4 ફેરા ફર્યા પછી, ધર્મ અર્થ અને કામના ફેરા અને મોક્ષના ફેરા ફર્યા પછી એ દાંપત્ય જીવન તૂટે કેમ? આખા ભારતને ભેગા કરો, આખા ભારતના રાજ્યો ભેગા કરો, એમાં ગુજરાત 6ઠ્ઠા નંબર ઉપર આવે છે કે જેમાં દાંપત્ય જીવન સૌથી વધારે તૂટે છે. અને ગુજરાતની અંદર 10માંથી 2 દાંપત્ય જીવન તૂટે છે. પણ છતાંય મને એમ થાય કે જ્યારે લગ્નના ફેરા ફરતા હોય ને ત્યારે હાથમાં હાથ રાખીને ફરતા હોય ને ત્યારે તમને એવો વિચાર આવે કે કેમ થાય, આપણે બીજા બધાને તૂટે છે તો આપણે રહે કે તૂટી જાય? ત્યારે તો હોશ હોય, ત્યારે એક આનંદ હોય, ત્યારે એક નવા પાત્રની સાથે નવું હોય ને હવને ગમે. પણ મેં તમને કીધું એમ કે 6-8 મહિના વર્ષ દિવસ થાય ને એટલે એક ભૂત ઉતરી જાય. પણ ત્યારે શું કરવું? ત્યારે મહત્વની 5 વાત કે આ 5 વાતને જો તમારા જીવનની અંદર તમારા સાથીદારની સાથે, તમારા અર્ધાંગનાની સાથે આ તમે એક્સેપ્ટ કરો એટલે દુનિયાનું કોઈ પણ દાંપત્ય જીવન હોય એ તૂટતા બચી જાય. અને સરસ મજાની મને તમારા અહીંયાના લેખક રજનીભાઈ પટેલ, એની 2 પુસ્તક છે, દાંપત્યનો દસ્તાવેજ છે ને સંબંધોની સુવાસ છે. કદાચ જો તમને એ મોકો મળે ને તો એ વાંચજો. એની અંદર પણ લખ્યું છે કે દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે, સાસુ વહુના સંબંધને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ. પણ વાત મારે અહીંયા 5 કરવી છે મૂળ, કે એક પાત્ર નક્કી કરી નાખે કે મારે શું કરવાનું છે ને તો બીજા પાત્રની ક્યારેય છૂટું થાય નહીં. વાત નંબર 1 છે, એ જેવું છે એવું એ મારું પાત્ર છે. એને બોલતા નથી આવડતું, એને ચાલતા નથી આવડતું, એને ખાતા નથી આવડતું, પીઝો કેમ ખવાય એને નથી ખબર પડતી, એને સેન્ડવિચ કેવી રીતે ખવાય એને નથી ખબર પડતી, પણ છતાંય એ જેવું છે ને એવું મારું છે. ને તમે ઓલી કુરકુરિયાની એડવર્ટાઈઝમાં ભણી ગયા ને, ટેડા હે પર મેરા હે, એ કુરકુરિયું. પણ આ પાત્ર એવું છે કે જેવું છે, મારા પરિવારની મરજીથી, મારી મરજીથી, 4 ફેરાની અગ્નિની સાક્ષીએ, ગણપતિ દાદાની સાક્ષી મેં જેને સ્વીકારી લીધું છે ને હવે જેવું છે ને એવું મારું છે. હું એને સમજીશ, હું એને સુધારીશ અને નહીં તો હું એને સ્વીકારી લઈશ. પણ એ જેવું છે એવું મારું પાત્ર છે. મજા આવે અહીંયા. બીજી વાત કે મારું પાત્ર છે ને એને મારે તન, મન અને ધનથી સુખી કરવાની જવાબદારી મારી પોતાની છે. દુનિયા નહીં આવે એના માટે. તનથી જ સુખી રાખવાની છે મારે એને મનથી સુખી રાખવાની છે, મારે મેન્ટલી એને ટોર્ચર નથી કરવાની, અને એને મારે ધનથી સુખી રાખવાની છે કે કરિયાણું ઘટવા નથી દેવાનું. અને આજ સુધીમાં તમે એ પ્રશ્નો જોયા છે કે જ્યારે ઘરની અંદર આર્થિક કટોકટી હોય છે ત્યારે દીકરી કે સ્ત્રી કોઈ પણ માર્ગે વળી જતી હોય છે. આવા સમાજની વચ્ચે મેં ઘણા કિસ્સા જોયા છે. આની ઉપર મારે ભાર નથી મૂકવો, પણ એક વ્યક્તિ તરીકે તમે નક્કી કરી નાખો કે મારે તન, મન અને ધનથી સુખી રાખવાની જવાબદારી મારી છે. સમાજ એને સુખી કરવા નહીં આવે, મારું કુટુંબ એને સુખી કરવા નહીં આવે, પણ આ જવાબદારી મારી પોતાની છે અને આ જવાબદારી તમે સ્વીકારો.